નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ 2 અને એનો રીડ 2 છે કે શાર્પર શેપ્ડ, તેના વિશે આપણે આજે ભણીશું મિત્રો. તો મિત્રો, આ પોએમને સમજતા પહેલાં આપણે થોડાક એના શબ્દાર્થ જોઈ લઈએ. શાર્પર એનો અર્થ થાય છે ઘડનાર, ઘડતર કરનાર, અને શેપ્ડ એટલે કે ઘડાયો, એટલે કે ઘડનાર ઘડાયો કે ઘડતર કરનાર ઘડાયો. ગ્લોસરીઝમાં પહેલો શબ્દ છે પોટર એટલે કે કુંભાર, માઉલ્ડ ઘાટ આપવો, આકાર આપવો, યીલ્ડિંગ નરમ પોચી, ક્લે માટી, પેટર્ન આકાર આપવો, વ્હીલ્સ ચાકડો. આમ જોઈએ તો વ્હીલનો અર્થ આપણે પૈડું થાય, પણ એ કુંભારની વાત છે એટલે એનો ચાકડો. થ્રુ દ્વારા, વિઝડમ ડાપણ બુદ્ધિ, પ્રાઇડ ગર્વ, ડાઇડ અવે જતું રહેવું ઉતરી જવું, કીઝ સીઝડ બંધ કરવું, લર્ન શીખવું, ઇનનમરેબલ અસંખ્ય, નોલેજ જ્ઞાન, ફેશનર બનાવનાર ઘડનાર, સ્વોર્ડ્સ તલવાર, 100 એનો અર્થ 100 થાય પણ અહીંયા સેંકડોના અર્થમાં છે. બેટલફિલ્ડ યુદ્ધભૂમિ, ગ્લિટર ઝબૂકવું, ગ્લીમ ચમકવું, સોન ચળકવું, બ્રીમિંગ છલકાવવું, ડ્રીમર સ્વપ્નશીલ હોવું, હર્લ બૂમો પાડવી, ઇન્સોલન્સ ઉદ્ધતાઈ, એમરાલ્ડ માણેક નીલમ, પર્લ મોતી, નીલિંગ ઘૂંટણે પડવું નમન કરવા, સુપ્રીમ ઈશ્વર. તો મિત્રો, આ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલ ખૂબ જ ઉત્તમ એવી પોએમ છે કે જેનું નામ આપણે શેપર શેપ્ડ એવું આપેલું છે. તો આ પોએમની અંદર કવિ પોતે ના સમજતા એટલે કે નાના બાળપણ હતા અને ત્યાંથી તે પુખ્ત વયના થયા મોટા, ત્યાં સુધી એમના વિચારોમાં કેવું પરિવર્તન આવ્યું, ત્યારબાદ એ કેવી અવસ્થામાં આવ્યા, એની વિચારમાંથી એમના જીવનમાં શું પરિવર્તન આવ્યું એ અહીંયા કવિએ દર્શાવેલું છે. અને આ પોએમને એમણે 4 સ્ટેન્ઝાની અંદર તો વિભાજિત કરેલી છે. તો મિત્રો, આપણે 1 બાય 1 એક સ્ટેન્ઝાને સમજતા જઈશું. તો યુનિટ 2 એનો રીડ 2 છે શાર્પર શેપ. In days gone by I used to be a potter who would fill his finger mould the yielding clay to pattern on his wheels. In days gone, ગોન એ ગોનું V3 રૂપ છે એટલે કે ભૂતકૃદંત. તો કે દિવસો જતા રહ્યા છે. બાય યુઝડ ટુ મિત્રો ભૂતકાળ દર્શાવવા માટે વપરાય છે. બી એટલે કે હતા, અ પોટર એટલે કે કુંભાર, વુ વુડ ફીલ કે જે અનુભવતા હતા, ફીલ એટલે કે અનુભવવું, હિઝ ફિંગર્સ તો કે તેમની આંગળીઓ, માઉલ્ડ એટલે કે ઘડવો આકાર આપવો, ધ yielding ક્લે yield એનો અર્થ આપણે જોઈએ તો સોફ્ટ એન્ડ બેન્ડિંગ એવો આપેલો છે એટલે કે પોચી નરમ, ક્લે એટલે કે માટી, ટુ પેટર્ન એટલે કે આકાર આપવો, ઓન હિઝ વ્હીલ્સ તો તેમના ચાકડા પર. તો મિત્રો વાત એવી છે, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર, તો તે દિવસો જતા રહ્યા કે જ્યારે હું એક કુંભાર હતો. વુ વુડ ફીલ હિઝ ફિંગર માઉલ્ડ ધ yielding ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ કે જે અનુભવતા હતા કે તેમની આંગળીઓ વડે ચાકડા પર પોચી માટીને આકાર આપી રહ્યા છે, ઘડી રહ્યા છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ નાવ એટલે હવે, થ્રુ એટલે કે દ્વારા, વિઝડમ એટલે કે બુદ્ધિ ડહાપણ, લેટલી વોન એટલે કે લેટ એટલે મોડા, અને વન આમ જોઈએ તો વિનનું ભૂતકાળ રૂપ છે જીતવું, અને જીતવું નહીં પણ આવવું પ્રાપ્ત થવું. પરંતુ હવે જે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે તેના દ્વારા ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. તો ધેટ પ્રાઇડ એટલે કે ગર્વ, તો તે જે ગર્વ જે અભિમાન છે એ ડાઇડ અવે એટલે ઓછું થઈ જવું, જતું રહેવું. તો હવે એ ગર્વ જતું રહ્યું છે. એમ કહે છે કે હવે જે એમને નવી બુદ્ધિ ચાતુર્ય કે ડાપણ પ્રાપ્ત થયું છે એના દ્વારા એમનું જે અભિમાન હતું કુંભારનું કે ભાઈ હું માટી પોચી માટી છે એને ચાકડા પર મૂકીને ઘડી રહ્યો છું, તો હવે એમનું અભિમાન જતું રહ્યું છે. આઈ હેવ કીઝ ટુ બી ધ પોટર, સીઝડ એટલે કે સ્ટોપ બંધ કરી દેવો, તો મેં બંધ કરી દીધું છે. ટુ બી ધ પોટર એટલે કે કુંભાર બનવાનું, તો હવે મેં કુંભાર બનવાનું બંધ કરી દીધું છે, છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે,
અને હવે મેં લર્ન એટલે કે શીખી લીધું છે ટુ બી ધ ક્લે એટલે કે માટી બનવાનું. તો મિત્રો તમે જુઓ તો બટ પછી સ્ટેન્જામાં જે ફેરફાર આવેલો છે તે. તો ફરીથી એને સમજીએ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. તો તે દિવસો જતા રહ્યા કે જ્યારે હું એક કુંભાર હતો. વુ વુડ ફીલ હિઝ ફિંગર્સ માઉલ્ડ ધ yielding ગ્લેસ. કે જે અનુભવતો હતો તેની આંગળીઓ છે એ પોચી માટીને નરમ માટીને ઘડી રહી છે. ટુ પેટર્ન ઓન હિઝ ફીલ. તેના ચાકડા પર તેને આકાર આપી રહી છે, ઘાટ કાઢી રહી છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. પરંતુ હવે મોડે મોડે પ્રાપ્ત થયેલ દાપણથી, બુદ્ધિથી, દેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. તો તે જે ગર્વ છે એ જતું રહ્યું છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. તો મેં કુંભાર બનવાનું છોડી દીધું છે અને હવે મેં માટી બનવાનું શીખી લીધું છે. બીજા સ્ટેન્જામાં જોઈએ તો ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન ઇનનમરેબલ સોંગ્સ વુડ કમ. ઇન અધર ડેઝ તો કે બીજા દિવસોમાં. એટલે આમાં પણ મિત્રો ભૂતકાળની જ વાત છે કે ભૂતકાળમાં વીતી ગયેલા દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોએટ કે હું એક પોએટ એટલે કે કવિ હતો. થ્રુ કે જેમાંથી, વૂઝ કે જેની, પેન એટલે કે પેનમાંથી, કે જેની પેનમાંથી ઇનનમરેબલ સોંગ્સ. ઇનનમરેબલ એટલે કે અસંખ્ય, સોંગ્સ એટલે કે ગીતો, વુડ કમ એટલે આવવું, એટલે અહીંયા લખાવાના અર્થમાં છે. તો કે ભૂતકાળમાં હું એક કવિ હતો કે જેની પેન, જેની કલમ દ્વારા અસંખ્ય ગીતો લખાતા હતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. ટુ વિન એટલે કે જીતવા માટે, ધ હાર્ટ્સ એટલે કે હૃદયો, ઓફ મેન એટલે કે માણસોના, કે માણસોના હૃદયો જીતવા માટે તેના પેન દ્વારા હજારો અસંખ્ય ગીતો લખાતા હતા. એટલે બીજા સ્ટેજમાં કવિ પહેલાં પોતે કહે છે કે ભૂતકાળમાં હું એક કવિ હતો કે જેની પેન દ્વારા માનવોના હૃદયને જીતવા માટે અસંખ્ય ગીતો લખતા હતા. હવે એમના જીવનમાં પરિવર્તન આવ્યું. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. બટ નાવ પરંતુ હવે, થ્રુ એટલે કે દ્વારા, ન્યૂ ગોટ નોલેજ. ન્યૂ એટલે નવું, ગેટનું ભૂતકાળ રૂપ છે ગોટ એટલે કે મળવું, નોલેજ એટલે કે જ્ઞાન. પરંતુ હવે જે નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે, વિચ કે જે આઈ હેડ નોટ કે જે મારી પાસે ન હતું, હેડ સો લોંગ એટલે કે પહેલાંથી ઘણા સમયથી. પરંતુ હવે એમ કહે છે કે જે નવું જ્ઞાન મને પ્રાપ્ત થયું છે કે જે મારી પાસે પહેલાંથી એટલે કે ભૂતકાળથી ન હતું. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ. આઈ હેવ સીઝડ તો મેં બંધ કરી દીધું છે ટુ બી ધ પોએટ એટલે કે કવિ બનવાનું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. એન્ડ હેવ લર્ન અને મેં શીખી લીધું છે ટુ બી ધ સોંગ એટલે કે ગીત બનવાનું. તો એમ કહે છે કે મેં કવિ બનવાનું છોડી દીધું છે અને ગીત બનવાનું શીખી લીધું છે. તો મિત્રો ફરીથી જોઈ લઈએ સ્ટેન્જા. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન ઇનનમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. તો કે ભૂતકાળમાં વીતી ગયેલા દિવસોમાં હું એક કવિ હતો કે જેની પેન દ્વારા માનવોના હૃદયો જીતવા માટે અસંખ્ય ગીતો લખાતા હતા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. પરંતુ હવે મને જે નવું પ્રાપ્ત થયેલું જ્ઞાન કે જે મારી પાસે પહેલાં ન હતું, આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. તો મેં કવિ બનવાનું છોડી દીધું છે અને એક ગીત બનવાનું શીખી લીધું છે. તો મિત્રો હવે જોઈએ ત્રીજો જે પેરેગ્રાફ છે તે ત્રીજા સ્ટેન્જાની અંદર. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. આઈ વોઝ એટલે હું હતો, અ ફેશનર. ફેશનર એટલે કે અહીંયા ઘડનાર, બનાવનાર. ઓફ સ્વોર્ડ, સ્વોર્ડ SWORD, સ્વોર્ડ એટલે તલવાર. તો હું તલવાર બનાવનાર હતો. ઇન ડેઝ એટલે કે તે દિવસો, ધેટ નાવ આર ગોન તો હવે તે જતા રહ્યા છે. એમ કહે છે કે ભૂતકાળની અંદર હું તલવાર ઘડનાર, તલવાર બનાવનાર હતો અને હવે એ દિવસો મારા જતા રહ્યા છે. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ કે જે વિચ શબ્દ છે તલવાર માટે વપરાયો છે કે વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ. હવે 100 એટલે 100 નહીં પણ સેંકડો. બેટલફિલ્ડ્સ એટલે યુદ્ધભૂમિઓ, યુદ્ધ મેદાનો કે જે હજારો યુદ્ધભૂમિઓ પર ઉપયોગમાં લેવામાં આવતી હતી. તો એવું કહેવામાં આવ્યું છે કે કવિ છે ભૂતકાળમાં તલવાર ઘડનાર હતા.
કે જે દિવસો હવે જતા રહ્યા છે અને એ તલવારો છે એ સમયે સેંકડો યુદ્ધભૂમિની અંદર લડી રહી હતી. ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ સોન. ગ્લિટર ચમકતી હતી, ગ્લીમ્ડ ઝબૂકતી હતી, એન્ડ સોન ચળકતી હતી. એટલે કે ચળકતી, ઝબૂકતી અને ચમકતી જે તલવારો હતી. બટ નાવ ડેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ લોર્ડ. બટ નાવ પરંતુ હવે ડેટ કે આઈ એમ બ્રીમિંગ તો હું છલકાઈ રહ્યો છું, મને ખૂબ જ ખુશી થઈ રહી છે. વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. સાયલેન્સ એટલે કે શાંતિ, મૌન, અને ઓફ ધ લોર્ડ એટલે ભગવાનને. તો હવે ભગવાન દ્વારા જે મને શાંતિ, મૌન પ્રાપ્ત થયું છે એનાથી હું ખૂબ જ ખુશી અનુભવી રહ્યો છું, હું છલકાઈ રહ્યો છું. આઈ હેવ સીઝ્ડ ટુ બી સ્વર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વર્ડ. આઈ હેવ સીઝ્ડ તો મેં છોડી દીધું છે ટુ બી સ્વર્ડ મેકર એટલે કે તલવાર બનાવનાર બનવાનું. તો મેં હવે તલવાર બનાવનાર બનવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વર્ડ અને હવે મેં તલવાર બનવાનું શીખી લીધું છે. મિત્રો ફરીથી સ્ટેન્ઝાની અંદર જોઈએ. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વર્ડ્સ ઇન ડેઝ ડેટ નાવ આર ગોન. તો કે ભૂતકાળમાં હું તલવાર ગઢનાર હતો અને તે દિવસો હવે જતા રહ્યા છે. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ સોન. કે જે સેંકડો યુદ્ધભૂમિઓમાં ચળકતી, ચમકતી અને ઝબૂકતી હતી, ઝળકતી હતી. બટ નાવ ડેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. પરંતુ હવે હું ભગવાન દ્વારા જે શાંતિ મને પ્રાપ્ત થઈ છે તેનાથી છલકાઈ રહ્યો છું, અત્યંત ખુશ છું. આઈ હેવ સીઝ્ડ ટુ બી સ્વર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી સ્વર્ડ. તો મેં તલવાર બનવાનું છોડી દીધું છે અને હવે હું તલવાર બનવાનું શીખી ગયો છું. મિત્રો ચોથા સ્ટેન્ઝામાં જોઈએ હવે. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurl on every side an insolence of emerald and pearl. In bygone times. Bygone times એટલે કે જતો રહેલો સમય, વિસરી ગયેલો સમય, વીતી ગયેલો સમય, ભૂતકાળ. તો કે ભૂતકાળમાં વીતી ગયેલા સમયમાં આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. ડ્રીમર એટલે કે સ્વપ્નશીલ. તો હું એક સ્વપ્નશીલ હતો. વુ કે જે વુડ હર્લ. હવે હર્લનો અર્થ આપણે અહીંયા જોઈએ તો મિત્રો અર્થ માટે શબ્દ એવો આપે રિયલ સમથિંગ એટલે કાંઈક ને કાંઈક બૂમો પાડતા રહેવું, કાંઈક ને કાંઈક જણાવતા રહેવું. ઓન એવરી સાઈડ તો કે દરેક બાજુ, દરેકને. એન્ડ ઇન્સોલન્સ તો મિત્રો ઇન્સોલન્સ શબ્દ છે એનો અર્થ એવો થાય છે ઉદ્ધતાઈપૂર્વક, કે ભાઈ આપણે કોઈનું માનપૂર્વક વાત ના કરીએ એને કહેવાય ઇન્સોલન્સ. ઓફ એમરાલ્ડ. એમરાલ્ડનો અર્થ આપણે કરીએ છીએ માણેક, નીલમ. એન્ડ પર્લ એટલે કે મોતી. તો એમ કે છે ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. તો કે ભૂતકાળમાં વીતી ગયેલા સમયમાં હું એક સ્વપ્નશીલ હતો. who would hurl on every side an insolence of emerald and pearl. કે જેને મોતી અને નીલમ એટલે કે માણેક છે એની પાસે હોવાનું એવો ઉદ્ધતાઈપૂર્વકનું દરેક સાથે વર્તન કરતો, એવો દેખાડો કરતો. બરાબર. તો એવું કે ભૂતકાળમાં હું એક એવો સ્વપ્નશીલ માણસ હતો કે જે એની પાસે તો નીલમ, માણેક અને મોતી હોય એવું પોતાનું ઉદ્ધતાઈપૂર્વક વર્તન હોય એ બધા સાથે કરતો. બટ નાવ ડેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. બટ નાવ પરંતુ હવે ડેટ આઈ એમ નીલિંગ. નીલિંગ એટલે કે ઘૂંટણીએ પડવું, પગે પડીને વંદન કરવા. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. ફીટ એટલે કે ચરણોમાં, પગમાં. ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ સર્વોચ્ચ શક્તિ એટલે કે ઈશ્વર. પરંતુ હવે હું ઈશ્વરના ચરણોમાં ઘૂંટણે પડ્યો છું, ઘૂંટણે છું, નમન કરું છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. તો મેં સ્વપ્નશીલ બનવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. તો મિત્રો ફરીથી ચોથા સ્ટેન્જાની અંદર આપણે જોઈ લઈએ. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. તો કે વીતી ગયેલા સમયમાં હું એક સ્વપ્નશીલ હતો. who would hurl on every side an insolence of emerald and pearl. કે જેને બધી જ બાજુથી કે દરેક તરફથી નીલમ, માણેક અને મોતી તેની પાસે હોય તેઓ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતો હતો, દેખાડો કરતો હતો. બટ નાવ ડેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પરંતુ હવે હું ઈશ્વરના ચરણોમાં ઘૂંટણે પડ્યો છું, વંદન કરું છું, નમન કરું છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. તો મેં હવે સ્વપ્નશીલ બનવાનું છોડી દીધું છે, બંધ કરી દીધું છે અને હવે સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. તો મિત્રો પરીક્ષાની અંદર આમાંથી જે રાઇમિંગ વર્ડ્સ પૂછાય છે એ આપણે રાઇમિંગ વર્ડ્સ પર થોડીક
નજર કરી લઈએ. તો જો તો પહેલા સ્ટેન્ઝાની અંદર શબ્દ જોઈએ તો આપણે છે કે ફીલ અને વિલ, અવે અને ક્લે. બીજા સ્ટેન્ઝાની અંદર જુઓ મિત્રો, તો બીજા સ્ટેન્ઝાની અંદર શબ્દ છે તમારી જો લોંગ અને સોંગ, પેન અને મેન. મિત્રો ત્રીજા સ્ટેન્ઝાની અંદર શબ્દ છે ગોન અને સોન, લોર્ડ અને સ્વોર્ડ. ચોથા સ્ટેન્ઝાની અંદર તમે જુઓ તો હર્લ અને પર્લ, સુપ્રીમ, ડ્રીમર. સોરી મિત્રો, સુપ્રીમ ને ડ્રીમર નહીં આવે, ખાલી ત્યાં આગળ તમારે જો હર્લ અને પર્લ બે શબ્દ નીકળશે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ પોએમની અંદર સમજ પડી હશે. આપણે નવા લેસન સાથે, નવા પાઠ સાથે, નવા વિડીયો લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.